નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। ખાસ મિત્રો વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે અને ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે મિત્રો સરકારે જાહેરાત અગાઉ કરી હતી। જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। મિત્રો સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની નથી અને મિત્રો જેના કારણે ગુજરાતના ખેડૂતોને જેસે તે વેસેની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે। એટલે કે મિત્રો વાત કરીએ તો પહેલાં જ્યારે સરકારે ચૂંટણી વખતે જાહેરાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે, 24 કલાક વીજળીની પણ ગેરંટી આપી હતી અને છેલ્લે મિત્રો કહ્યું હતું કે 2024 ડિસેમ્બર મહિના સુધીમાં દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી જશે। પરંતુ હમણાં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયા ત્યારે મિત્રો સરકાર તરફથી એવો જવાબ આવ્યો છે કે અત્યારે હાલ ખેડૂતોને 24 કલાક અથવા તો દિવસે વીજળી મળી રહે આ અંગે સરકાર કોઈપણ પ્રકારની વિચારણા હેઠળ નથી। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓને મળશે ખાતામાં પૈસા। મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે। મુખ્યમંત્રીએ મિત્રો આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાન યજ્ઞ સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો। આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી લઈને 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી મિત્રો કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે। ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારની દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે। સાથે જ મિત્રો આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ભણતી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી લગભગ 10 લાખ કન્યાઓને આપવામાં આવશે। અને મિત્રો આ યોજનાથી ધોરણ 9 થી 12માં કન્યાનો વધારે સંખ્યામાં ઉમેરો થશે એવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણી કન્યાઓ જે છે તે શિક્ષણ પૈસા અથવા તો ફીઝની અભાવ હોવાને કારણે છોડી દેતી હોય છે। તો મિત્રો હવે દરેક દીકરી જે 9 થી 12 ધોરણ સુધી ભણે છે તો તેને સરકાર જે છે તે સબસિડી આપશે અને 50,000 રૂપિયા સુધીની સહાય આપશે, જેથી કરીને દરેક દીકરી ભણીને આગળ વધી શકે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી પર મફતમાં 2 ગેસ સિલિન્ડર આપવામાં આવશે। મિત્રો જો તમે ઉત્તર પ્રદેશમાં રહો છો તો આ સમાચાર તમારા માટે કામના છે। રંગોના તહેવાર ગણાતા હોળી પર ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે। મિત્રો જણાવી દઈએ કે રાજ્યની સરકારે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે હોળી પર 2 મફત ગેસ સિલિન્ડર રસોઈ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે। તેનાથી મિત્રો ઉત્તર પ્રદેશના 1.75 કરોડથી વધારે પરિવારોને સીધો ફાયદો મળવાનો છે અને આ માટે મિત્રો 2023-2024ના બજેટના આયોજનમાં માટે 2312 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું। મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં બીજેપી સરકાર છે અને ત્યાંના લોકોને મફત 2 ગેસ સિલિન્ડર હોળી પર આપવામાં આવે છે। તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના લોકોને પણ હોળી નિમિત્તે 2 મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે। મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડશે, જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમારે સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે મિત્રો અરજી કર્યાના 10 થી 25 દિવસની અંદર તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે તો મિત્રો જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે। હાલ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। જે પણ મહિલાઓને મિત્રો મફતમાં સિલાઈ મશીન મેળવવું હોય તે આ યોજનાના ફોર્મ ભરી શકે છે। જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન આપવામાં આવી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી। મિત્રો જ્યારથી કેન્દ્ર સરકાર તરીકે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે, મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર ઘડવામાં આવી છે, ત્યારથી જ મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટેના 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય સુધીની અનેકો પ્રકારની યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો પીએમ કિસાન યોજના, પીએમ માનધન યોજના, પીએમ ફસલ વીમા યોજના સાથેની નમો લક્ષ્મી યોજના જેવી અનેકો યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ગરીબ લોકોને મફતમાં ઘર બનાવી આપવામાં આવે છે। એટલાકમાં 6,000 જેવા હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે। અમુક ખેડૂતોને મિત્રો 36,000 રૂપિયા સુધીની સહાય
60 વર્ષ બાદ આપવામાં આવે છે વાર્ષિક। તો આવી દરેક પ્રકારની મિત્રો યોજના જે છે તે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ સરકાર આવ્યા બાદ જે નવી યોજનાઓ આવી છે જેને કારણે ગુજરાતમાં મિત્રો મોદીની રાજની અંદર ખેડૂતોની આવક વધી છે અને ખેડૂતો આગળ આવ્યા છે। તો શું મિત્રો તમે પણ આવું માનો છો કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। યોજનાનું નામ છે મિત્રો PM સ્વનિધિ યોજના। આ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 રૂપિયા અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની સરકારી બેંકમાંથી આપવામાં આવશે તમને। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો અને ગરીબ લોકો જે છે તે આર્થિક રીતે આગળ આવી શકે અને પોતાના રીતે પગભર થઈ શકે। આ ઉદ્દેશ્યથી મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો 10,000 થી 20,000 રૂપિયા સુધીની સહાય દરેક ગરીબોને આપવામાં આવે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમા યોજનામાં તમે હવે ફરિયાદ નોંધાવી શકો છો। મિત્રો ખેતીને ખૂબ જ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતોને કારણે પાક બગડતા હોય છે। જ્યારે મિત્રો ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે PM પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। રવિ અને ખરીફ બંને પાકોનો મિત્રો વીમો લેવામાં આવે છે અને આ માટે ખેડૂતોને માત્ર 2% પ્રીમિયમ ભરવાનું હોય છે, બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે। પાક નિષ્ફળ ગયા બાદ મિત્રો ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના માટે જ મિત્રો સંબંધિત ફરિયાદો કરવા માટે ઘણી સમસ્યાનો સામનો ના કરવો પડે તેના માટે સરકારે મિત્રો અનેક નંબરો આપ્યા છે। તો તમે આ ટોલ ફ્રી નંબર 14447 પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો। આ માટે મિત્રો સૌથી પહેલાં તમારે જે છે તે 14447 પર કોલ કરવાનો રહેશે। પછી મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે। આ પછી મિત્રો તમને ટિકિટ ID આપવામાં આવશે અને પછી મિત્રો ફરિયાદ નોંધાવ્યા પછી અને SMS તમને આવશે। આ પછી મિત્રો તમારે તમારું ફોલોઅપ લેવાનું રહેશે। તો આ પદ્ધતિથી મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો પાક વીમા અંગે જો તમારે કાંઈ પ્રશ્ન હોય તો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવશે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી યોજનાની અંતર્ગત મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે અને આ વિભાગ દ્વારા મિત્રો ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી પણ કરવામાં આવી છે। યોજના વિશે હું તમને જણાવું તો મિત્રો આ યોજનાની અંદર ટોટલ 1,10,000ની સહાય દરેક દીકરીઓને આપવામાં આવે છે। યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના, જેમાં 3 હપ્તા રૂપિયા પૈસા આપવામાં આવે છે। પ્રથમ હપ્તો જ્યારે ધોરણ 1માં દીકરી પ્રવેશે ત્યારે 4,000 રૂપિયાનો આપવામાં આવે છે। ત્યારબાદ ધોરણ 9માં જ્યારે દીકરી પ્રવેશે એટલે કે 9મા ધોરણમાં દીકરી પ્રવેશે ત્યારે ફરી એકવાર 6,000નો હપ્તો તેને આપવામાં આવે છે। ત્યારબાદ 18 વર્ષની જ્યારે દીકરી થાય ત્યારે તેના લગ્ન માટે અથવા તો તેના ઉચ્ચ શિક્ષણ માટે દીકરીને 1 લાખની સહાય, આમ 3 હપ્તા રૂપે 1,10,000ની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે। તો જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવો હોય તેઓ અરજી કરી શકે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં? મિત્રો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ત્યારે ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા છે। સાથે જ દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો પર રહેલું છે અને મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયામાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। જ્યારે મિત્રો સરકારે 20-25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તેવા મિત્રો અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે। સાથે જ મિત્રો ખેડૂતોનું કેમ દેવું નથી માફ કરવાનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે। દેવું માફ થવું જોઈએ કે નહીં તેને લઈને મિત્રો અનેકો પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે। જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે। તો મિત્રો તમારા માટે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનાવવા તમે માગો છો તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। દેવા માફી અંગે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એવું વચન પણ આપ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમનો વિજય થશે તો તેઓ મિત્રો દેવા માફીને લઈને કેટલીક કમિટીઓ બનાવશે અને તે કમિટી જે છે તે મિત્રો નક્કી કરશે કે કયા ખેડૂતોનું કેટલું દેવું માફ કરશે। આમ મિત્રો જોઈએ તો કોંગ્રેસે એવું કહ્યું છે કે આવનારા સમયમાં જો તેની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફી અંગે એક્શન લેવામાં આવી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો
હવામાન ખાતાની મોટી આગાહી. મિત્રો હવામાન વિભાગે કચ્છ અને પોરબંદરમાં હીટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આ રાજ્યના મિત્રો કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરતા કહ્યું કે મિત્રો આવનારા 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જોવા મળી શકે છે. એટલે કે મિત્રો લૂવાળો પવન અને ગરમ પવન જોવા મળી શકે છે. સાથે જ માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી થવાની શક્યતા છે. અને આવનારા 5 દિવસ સુધીમાં ગુજરાતના એ દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો અનુભવ થઈ શકે છે. એટલે કે મિત્રો દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે ત્યાં હીટ વેવને કારણે બફારો થઈ શકે છે. ગુજરાતનું વાતાવરણ ભેજવાળું અને ગરમ હવે જોવા મળશે. ખાસ કરીને મિત્રો લૂ આવતી હોય એવું મિત્રો હવે તમને મહેસૂસ થવા લાગશે અને ધીમે ધીમે ઉનાળાની હવે શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળો હવે પીક પર પહોંચશે. એટલે કે 40 ડિગ્રી સુધી પણ તાપમાન જઈ શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીના રાજમાં ખેડૂતો બે પાંદડે થયા કે નહીં. મિત્રો દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગયા મહિને જે આંદોલન થયું હતું ત્યારે મિત્રો તેમના તરફથી દિલ્હી સુધી પણ કૂચ કરવાની આવી હતી, વાત પણ આવી હતી અને કરી પણ હતી ખેડૂતોએ. ત્યારે મિત્રો સ્થિતિ એવી છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા. પરંતુ હવે મિત્રો ચૂંટણી નજીક આવી રહી છે. આ સિવાય જે રીતે પથ્થરમારો પણ ખેડૂતો પર કરવામાં આવી રહ્યો હતો તેનાથી પણ જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો હતો. હવે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ છે. ત્યારે હવે બધાય વચ્ચે આ બધા વિવાદો વચ્ચે મિત્રો દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે શું ખેડૂતો મોદીજીની સરકારમાં મોદી રાજમાં ખુશ છે કે નહીં. એટલે કે મિત્રો અત્યારે ખેડૂત આંદોલન જે ગયા મહિને થયું ત્યારબાદ મિત્રો જે પરિસ્થિતિ સર્જાઈ હતી આપ દરેક મિત્રો જાણો છો. તો હવે આવનારી લોકસભાની ચૂંટણી પણ નજીક છે. તો દરેક ખેડૂતોના મનમાં અત્યારે એ જ પ્રશ્ન છે કે મોદી સરકારના કામથી તમે ખુશ છો કે નહીં. આ પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર એક ખેડૂત જણાવી શકે છે. તો જો તમે સાચા ખેડૂત હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં આનો જવાબ જરૂરથી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ 25 રૂપિયા સસ્તું થઈ શકે. મિત્રો ડીએમકેએ પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે. મિત્રો પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં મિત્રો પેટ્રોલની કિંમતમાં 25 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 27 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવશે. સાથે મિત્રો તેમણે કહ્યું કે ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ મોટો ઘટાડો કરવામાં આવશે, જેની જાહેરાત પાર્ટીએ કરી છે. ડીએમકે મિત્રો ચૂંટણીનું વચન મુજબ તમિલનાડુમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની પણ ગેરંટી આપી છે. એટલે કે મિત્રો વાત એવી કરવામાં આવી છે કે જો આ પાર્ટી ચૂંટણી જીતશે તો મિત્રો તેમણે એવું કહ્યું છે કે 25 રૂપિયા સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે અને 500 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવશે. વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી છે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં હાજરી આપી હતી અને અહીંયા મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ પણ આપ્યા છે જે મિત્રો હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે. પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીનું કહેવું એવું છે કે નાના અને ગરીબ ખેડૂતોનું જીવન સુધારવું તે આપણી એટલે કે નરેન્દ્ર મોદીની સરકારની જવાબદારી છે અને સાથે જ મોદીજીની સરકારે ખેડૂતોને એવા અદ્ભુત બિયારણો આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે. તો ખેડૂત ભાઈઓ મોદીજીની આ વાતથી તમે સહેમત છો કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાતરને લઈને મોટો નિર્ણય લેવાયો છે. મિત્રો દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે કારણ કે મિત્રો સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં પરંતુ હવે મિત્રો નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે, જ્યારે સરકારે મિત્રો નોન યુરિયા ખાતરોને પણ ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. સાથે જ મિત્રો વાત કરીએ તો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુરિએટ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય પ્રકારના ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી શકશે નહીં. એટલે કે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કારણ કે જે ખાતરની કંપનીઓ જે છે તે મિત્રો ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલતી હતી તેને લઈને મિત્રો સરકારે કહ્યું છે કે મિત્રો ખેડૂતો પાસેથી ખાતર કંપનીઓ જે છે તે મનમાની કિંમતો હવે નહીં વસૂલી શકે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર. મિત્રો ખેડૂત બજાર ભાવ વિશે વાત કરીએ તો જીરુની બજારમાં નાણાકીય કટોકટી ઊભી થતાં હજી 200 રૂપિયા તૂટી શકે છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો ઊંચો ભાવ 6000 રૂપિયા, જ્યારે એવરેજ ભાવ જીરુનો 4500ની સપાટીએ જોવા મળ્યો. સાથે ચણાની વાત કરીએ તો ચણાની બજારમાં અત્યારે ધીમી ગતિએ ભાવમાં સુધારો આવી રહ્યો છે. ક્વિન્ટલે 25 રૂપિયાનો સુધારો થયો છે અને ચણાનો ઊંચો ભાવ 6000 રૂપિયા આજુબાજુ ગયો છે. સાથે જ મિત્રો જોઈએ તો વૈશ્વિક બજારમાં કોટન વાયદો કરી ફરી એકવાર
ધીમી ગતિએ સુધર્યો. એટલે કે મિત્રો વાત કરીએ તો ઊંચોમાં ઊંચો ભાવ માણાવદરમાં 1725 રૂપિયા મળ્યો છે કપાસનો, જ્યારે મિત્રો એવરેજ બજાર ભાવ જે છે તે કપાસના 1550થી લઈને 1600ની સપાટીએ જોવા મળ્યા છે. અને આ વર્ષે મિત્રો ખેડૂતોને કપાસના સારા એવા ભાવ પણ મળી રહ્યા છે. એરંડાની મિત્રો વાત કરીએ તો એરંડાના ઉત્પાદન ઓછા થવાના અહેવાલો વચ્ચે ધીમી ગતિએ બજારોની અંદર સુધારા થવાની સંભાવના છે. અને આ વર્ષે 1100 થી 1200ની વચ્ચે 20 કિલો એરંડાની બજાર જોવા મળી રહી છે.